જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણી ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને યોગીની એકાદશી વિશેની વાત કરું છું। જેઠ વદ એકાદશી એટલે કે યોગીની એકાદશી એ તારીખ 11/7/2026ના શનિવારના રોજ છે। એકાદશી પણ કહેવાય ને 11 પણ કહેવાય। 12 મહિનામાં 24 11 આવે છે। અધિક માસ આવે ત્યારે એક માસની 2 એકાદશી વધે એટલે આમ 26 એકાદશી થાય છે। એકાદશીનો વ્રત વિધિ, મહિમા, માધ્યમ અને ફળ કહું છું। એકાદશીનો ઉપવાસ 2 રીતે થાય છે। આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને બીજી રીતે મીઠા વગરનું મોડું ભોજન પણ લઈ શકાય। પછી દિવસમાં એકવાર ભોજન લઈને એકટાણું કરીને અથવા તો ફરાળ કરીને પણ એકાદશીનો ઉપવાસ કરાય છે। આજે તો એમ જ લાગે છે કે જાણે મેવા અને મીઠાઈ ખાવાનું મન થાય છે કે એકાદશીનો ઉપવાસ કરો એટલે ફરાળ કરવાના નામે કિલો 2 કિલો મીઠાઈ, મેવા, ફળ ફળાદી ઘરમાં આવે અને ટેસ્ટથી મેવા મીઠાઈ ખાય છે અને પૂછે તો કહેશે કે ભાઈ અમે તો એકાદશીના ભોજન લીધાના વ્રત કર્યા છે। આમ એકાદશીના વ્રત ના થાય। એકાદશીના ઉપવાસ નકોરડા જ કરવા જોઈએ। થોડુંક ફળાદી લઈએ તો ચાલે અથવા તો દૂધ લઈ શકાય અને ના રહેવાય તો એકવાર સાત્વિક સાદું ભોજન લઈને પણ એકાદશીના ઉપવાસ કરવા જોઈએ। આજે તો માત્ર મેવા અને મિષ્ટાન ખાઈને જ લોકો એકાદશીના ઉપવાસ કરતા હોય તેમ લાગે છે। એકાદશીના દિવસે બિલકુલ સાદો ખોરાક લેવો જોઈએ। ખજૂર, શિંગોડાનો લોટ, રાજગરો, સુરણ, બટાકા, રતાળુ, શક્કરિયા, કેળા કે પછી દૂધ આ વસ્તુનું માત્ર કે પાણી જ થોડું પીને પણ વ્રત કરી શકાય છે। મીઠાને બદલે સંચળ અથવા સિંધાણું લઈ શકાય છે। મરચાના ભૂકાને બદલે મરી લેવાય। આમ આપણા મનથી છટકબારીઓ શોધીને સ્વાદપૂર્ણ વાનગીઓ આપણે બનાવીને ઉપવાસ કરીએ તે બરાબર નથી। સાચો ઉપવાસ કરનારે તો થોડુંક દૂધ કે બટાકા લઈને ઉપવાસ કરવો અથવા તો સાદું ભોજન એકવાર જમીને કરવો જોઈએ। સંતાનની ઈચ્છા રાખનારે અને આયુષ્ય વૃદ્ધિની ઈચ્છા રાખનારે 26 એકાદશીના ઉપવાસ કરવા જોઈએ। આખા વર્ષની બધી જ એકાદશી ન થાય તો 4 માસની એકાદશી તો કરવી જ જોઈએ, જેને આપણે ચતુર્માસ કહીએ છીએ। દેવપોળી એકાદશીથી અષાઢ સુદ 11થી કારતક સુદ 11 કે દેવ દિવાળી એટલે કે પ્રબોધિની એકાદશી સુધી ચતુર્માસ વ્રત કહેવાય છે અને તે પ્રમાણે લોકો વ્રત કરે છે। વ્રતની સમાપ્તિ બાદ દેવ ઉઠ્યા પછી રીંગણ, મૂળો અને મોગરી જેવા લીલા શાક, કંદમૂળ વ્રત કરવાવાળાએ ખાવાની શરૂઆત કરે છે। પરણેલી સ્ત્રીઓએ પોતાના પતિની આજ્ઞા લઈને જ એકાદશીનું વ્રત કરવું। પતિની રજા લીધા વગર વ્રત કરેલું નિષ્ફળ થાય છે। અશક્ત અને નાનદુરસ્ત તબિયતવાળા લોકોએ ફળ ફળાદી અને દૂધ લઈને વ્રત કરવું। એકાદશીનું વ્રત કરનાર પોતે સાધન સંપન્ન હોય તો અને આસપાસના નદી કે સરોવરમાં સગવડ હોય તો ત્યાં જઈ સ્નાન કરવું ઉત્તમ લેખાય છે। સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ અને ત્યારબાદ પોતાના ઈષ્ટ દેવતાનું પૂજન અર્ચન કરવું જોઈએ। 11 કરનારે બની શકે તો તે દિવસે જૂઠું ન બોલવું જોઈએ, કોઈની નિંદા ન કરાય, હિંસા પણ ન કરાય, કોઈનું બુરું કરવું નહીં તેમજ પોતાની શક્તિ પ્રમાણે દાન કરવું। ઉપવાસ દરમિયાન શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક રાત્રે અને દિવસે પ્રભુ સ્મરણ ભક્તિમાં જ સમય પસાર કરવો। 11મા વ્રતના પુણ્ય, દાન, ભક્તિ, જ્ઞાન અને ઉપવાસનો ઘણો મહિમા છે। 11નું વ્રત કરનાર અને કથા વાર્તા વાંચનાર, સાંભળનાર પર સદા ભગવાન વિષ્ણુ સદાય પ્રસન્ન રહે છે। ત્યાં તો ઠાકોરજી પ્રસન્ન કરવા હોય તો ત્યાં તો ભાવિક ભક્ત બનીને પછી ભલેને દુઃખ અને કષ્ટ કેમ ના હોય તો પણ એકાદશીનું વ્રત કરવું જોઈએ। હવે હું તમને યોગીની એકાદશીની વ્રત કથા કહું છું। શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજાને પૂછ્યું કે હે ભગવાન, આપ મને જેઠ વદ 11નું મહાત્મ્ય અને કથા તથા તે 11નું નામ શું છે તે કહો। ત્યારે ભગવાન કહે છે કે ધર્મરાજ સાંભળો, બધા પાપોનો નાશ કરનાર એવી આ જેઠ વદ 11નું પાવનકારી નામ છે યોગીની એકાદશી। હવે તેનું મહાત્મ્ય પણ હું તમને કહું છું। એકવાર હેમ નામના માળીને શંકર ભગવાનના ભક્ત કુબેરજીએ માન સરોવરમાંથી કાયમ તેમને પૂજા કરવા માટે પુષ્પો લાવવાની આજ્ઞા આપી। પછી તો હેમ માળી દરરોજ કુબેરજી માટે માન સરોવરમાંથી
પુષ્પો ચૂંટીને લાવવા લાગ્યા. માનવ જ્યારે પોતાની બુદ્ધિને ઠેકાણે રાખતો નથી અને સારા ખોટાનો વિચાર કરતો નથી ત્યારે જ વિનાશના પંથે જાય છે અને પોતાની જાતે જ દુઃખ અને કષ્ટોને નિમંત્રણ જ આપે છે. હેમ નામનો માળી કાયમના માટે કુબેરજી માટે પુષ્પો લાવતો, પરંતુ એક દિવસ તે પુષ્પો લાવ્યો અને કુબેરજી પાસે નહીં જતા તે પોતાના ઘેર ગયો. અતિ મોહક અને સુંદર એવી પોતાની સ્ત્રી વિલાસલક્ષ પાસે ગયો. તેના રૂપમાં ઘેલો બન્યો. પુષ્પો તેણે તેની વેણી બનાવવાના ઉપયોગમાં લીધા અને તેની સાથે પ્રમોદમાં ખોવાઈ ગયો. પૂજાનો સમય થવા છતાં માળી આવ્યો નહીં ત્યારે કુબેરજીએ પોતાના એક અનુચરને આજ્ઞા કરી કે આ માળી હજી સુધી પુષ્પો લઈને આવ્યો નથી, માટે તેની તપાસ કરો. અનુચર હેમ માળીની તપાસ કરવા જાય છે. થોડા વખત પછી તે પાછો આવીને બે હાથ જોડીને કુબેરજીને કહે છે કે મહારાજ, હેમ માળી તો તેને ઘેર તેની સ્ત્રી સાથે આનંદ પ્રમોદ કરે છે. અનુચરની વાત સાંભળીને કુબેરજીને તેના પર ક્રોધ આવ્યો અને અનુચરને આજ્ઞા આપીને કહ્યું કે જાઓ, તેની મારી સામે મારી પાસે પકડીને લઈને આવો. અનુચર હેમ માળીને લઈને કુબેરજી પાસે આવ્યા. હેમને જોતાં જ કુબેરજીએ તેમને શાપ આપ્યો કે તે મારી આજ્ઞાનો અનાદર કર્યો છે, માટે તું કોઢિયો થઈ જા અને સ્ત્રી વિયોગી થઈ જા. કુબેરજીના શાપથી હેમ માળીને આખા શરીરે કોઢ નીકળ્યો અને સ્ત્રી વિરહમાં ઝૂરતો, અકળાતો, દુઃખી થતો તે માર્કંડેય ઋષિના આશ્રમે આવ્યો અને ઋષિને પ્રણામ કરીને રડતા રડતા બધી વાત કહી. માર્કંડેય ઋષિને હેમ માળી પર દયા આવી. તેમને શાપ નિવારણ માટે હેમ માળીને કહ્યું કે તું મારી પાસે આવીને સાચું બોલ્યો છે, તેથી મને આનંદ થયો છે અને એટલા માટે જ તને એક વ્રત કહું છું, તે તું વિધિપૂર્વક કરજે, તારા દુઃખનું નિવારણ થશે. જેઠ મહિનાની વદ 11 કે જેનું નામ યોગિની એકાદશી છે, તે એકાદશીનું વ્રત ઉપવાસ તું વિધિપૂર્વક કર, જેથી તારો કોઢ મટી જશે. માર્કંડેય ઋષિના વચનો સાંભળીને હેમ માળીને ઋષિનું પ્રણામ કરીને ઋષિની આજ્ઞા અનુસાર તેને યોગિની એકાદશીનું વ્રત કર્યું અને તેના ફળરૂપ તે તેના અસલ રૂપને પામ્યો અને સ્વર્ગે જઈને પોતાની સ્ત્રી સાથે પરમ આનંદથી રહેવા લાગ્યા. હે પાંડવ જ્યેષ્ઠ, આ યોગિની એકાદશીનું વ્રત ઉપવાસ કરવાથી 88,000 બ્રહ્મભોજન કરાવવું જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને પાપનો નાશ કરે છે. પરમ પુણ્યદાયી છે, માટે સકળ જગતના જીવોએ આ એકાદશીનું વ્રત પોતાના કલ્યાણ અર્થે કરવું જ જોઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનારા અવાનવા વિડીયોની માહિતી તુરંત તમને મળી રહે. જય શ્રી કૃષ્ણ.